ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ નોંધેલા એક લાંચ કેસમાં ગુજરાત સરકારે વર્ગ એકના અધિકારીની સેવા સમાપ્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગત જૂન મહિનામાં વચેટિયા થકી 2 લાખ રૂપિયાની લાંચ લેવાનો કેસ ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્કોડ સુરત નરેશ ઝાની સામે નોંધાયો હતો. વચેટિયા કપિલ પ્રજાપતિની ધરપકડ બાદ ફરાર થઈ ગયેલા નરેશ કુમાર માવજીભાઈ ઝાની ગત 29 જુલાઈના રોજ અદાલત સમક્ષ હાજર થતાં સુરત એસીબીએ તેમની ધરપકડ કરી હતી. લાંચ કેસની તપાસમાં સામે આવેલી બાબતો અંગે એસીબીએ સરકારના સંલગ્ન વિભાગમાં અહેવાલ પાઠવ્યો હતો અને જેના આધાર પર અજમાયશી ક્લાસ 1 અધિકારી નરેશ ઝાનીની ફરજ સમાપ્ત કરવામાં આવી છે. સુરતના વાડા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ સાથે રેતી ખનનનું કામ કરતા ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક કોઓપરેટિવ સોસાયટીના મેનેજરે એસીબીને ફરિયાદ કરી હતી કે ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડના મદદનીશ નિયામક નરેશ ઝાની અને વચોટિયો કપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાનગતિ નહીં કરવા માટે 2 લાખની લાંચ માંગે છે. આ ફરિયાદના આધારે ગત 4 જૂનના રોજ સુરત ખાતે 2 લાખની લાંચ સ્વીકારતા કપિલ પરસોત્તમભાઈ પ્રજાપતિને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ફરાર થઈ ગયેલા નરેશ ઝાનીએ સેશન્સ કોર્ટ સુરત અને ત્યારબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સફળતા મળી ન હતી. આથી નરેશ ઝાનીએ ગત 29 જુલાઈના રોજ નામદાર સેશન્સ કોર્ટ સુરત ખાતે આત્મસમર્પણ કરતા તેમની એસીબીએ અધિકારીએ વિધિવત ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. એસીબીએ સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયેલા નરેશ કુમાર માવજીભાઈ ઝાનીનો ગુજરાત સરકારમાં અહેવાલ મોકલ્યો હતો, જેના આધારે ગુજરાત સરકારે મહત્વનો તેમજ દાખલારૂપ નિર્ણય લઈ લાંચ કેસના આરોપી એવા નરેશ ઝાનીની ગત તારીખ 11 જૂન 2024ના રોજથી સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે. હાલ નરેશ ઝાની લાંચ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.